ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે। આ શબ્દોમાં લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર કામડિયા સાહેબે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે। સાથે જ તેમણે ચેતવણી આપી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। માહિતી મુજબ એક રિક્ષા ચાલક રસ્તા કિનારે લઘુશંકા કરવા માટે ઊભો હતો। તે દરમિયાન આરોપીઓએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલો અંગત અદાવતને લઈને કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા। હુમલાખોરોને કડકમાં કડક સજા મળે તે માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લિંબાયત પોલીસની આ ઝડપી અને કડક કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવ્યા છે। લઘુ શંકા માટે રિક્ષા ચાલક છે તે ઊભો હતો। તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ત્યાં આવીને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો। ત્યારબાદ સમગ્ર મામલાનો સીસીટીવી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। લિંબાયત પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરી છે। આપ જોઈ શકો છો અત્યારે હાલ જે આરોપીઓ છે તે લંગડાતા ચાલી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લિંબાયત પોલીસ દ્વારા છે તે ઓમનગર ખાતે તમામ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ આવ્યા છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવામાં આવી રહ્યું છે। કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની કાર્યવાહી લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આપણી સાથે લિંબાયત પીઆઈ કામડિયા સાહેબ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। જી સર, કેવા પ્રકારની કાર્યવાહી? હાલમાં આપ જોઈ શકો છો તેમાં 2 દિવસ પહેલા આપણે મેઇન હાઈવે ઉપરથી સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગત અદાવત અનુસંધાને મારામારી થયેલી હતી। જે અનુસંધાને જે ફરિયાદી છે રિક્ષા ડ્રાઈવર તે અહીંયા અક્રમભાઈની દુકાનની બાજુમાં લઘુશંકા કરવા ગયેલ હતો। જે અનુસંધાને આ 2 મોપેડ ઉપર 3-6 જણા માણસો આવી અને તેમને ચપ્પુનો ઘા મારેલો હતો। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં ચાલુ છે। હાલ આપ જોઈ શકો છો તેમ ગુનાવાળી જગ્યાએ આરોપીઓને લાવીને તેમનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહેલ છે। ગુનેગારોને એક જ સંદેશ છે કે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, નહીતર જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એવા આરોપીઓને ચોક્કસ સુરત પોલીસની ચેતવણી છે। કારણ કે જે ગુનાખોરી છે તે લિંબાયત વિસ્તારમાં ચાલશે નહીં ને ગુનો કરશો તો લંગડાતા ચાલવાનો વારો પણ તમારો આવી શકે છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।